પછી મહારાજ પૂરમાં પધાર્યા છે, ઢોલિયા ઉપર બેઠા, સંતો બધા બેઠા, બ્રાહ્મણોને જમાડી પછી ગામમાં આવ્યા. જીવા ખાચર કે મહારાજ બ્રાહ્મણો લાડવા ખૂબ જમી ગયા, પણ લાડવા વધ્યા છે હજી ઘણા, શું કરશું? મહારાજ કે પકવાન વધ્યું હોય તો આખા ગામને નોતરો, જમાડો, એને ખપે એટલે લઈ જાય ઘરે, લેર કરાવો લાડવાને. બીજું મહારાજ કે પેટારામ ભરતા, ખબર લાડવા, સારંગપુરથી લાડવા પેટારામાં ભરી અને મહારાજ કે કારિયાણી મોકલી દો, એ આપણું ગામ છે, ભલે આખું ગામ જમે. છતાંય વધ્યા તો મહારાજ કે લાડવા લઈને નીકળો, કોઈ ગરીબ ગરબમાં ભીખ માગતા હોય ને એને ભરી દો જોરીઓ, કે જેટલા હોય જ્યાં દેખાય ત્યાં લાડવા ભરી દો, જી માણસો આવે ને લાડવા દો. આવી લીલા લહેર કરી હો. એમ કરતા કરતા ભાદરવો થોડોક રહ્યો, ભાદરવાની અમાસ બાજુમાં આવી તો શ્રીજી મહારાજ કે જીવા ખાચર ભીમનાથમાં મોટો મેળો ભરાવાનો છે કે હો અમાસના, અને હજારો માણસો ભીમનાથના મેળામાં આવશે. જોઈશે ભીમનાથ, પોલારપુર ગામની બાજુમાં ભીમનાથ મહાદેવ છે હો, મોટી જાગીર છે. તમે દર્શન કરવા ગયા હો, લોયાથી થોડુંક બાજુમાં થાય, વચ્ચે જાર છે, મહાદેવજીનું મંદિર છે, જાર નીચે એ ભીમનાથ મહાદેવ, પોલારપુર ગામ એની બાજુમાં બિલકુલ. મહારાજ કે મેળામાં દૈવી અને આસુરી હજારો માણસો ભેગું થશે. આપણે ત્યાં જઈએ, દૈવી જીવાત્માઓ દર્શન કરશે ને તો એનું પણ કલ્યાણ થશે. કે તો કંઈક ગોઠવો, મેળામાં જવું હશે, કોટી જીવોના કલ્યાણ કરવા છે. જીવા ખાચર ને કહ્યું નાથે, કાઠી અસવાર લઈ જવા સાથે, સગા સ્નેહી તમારા તેડાવો, કોઈ માણસને મોકલાવો. જીવા ખાચરે કાઠી તેડાવ્યા, કહું નામ તહાં જે જે આવ્યા. આવ્યા નાગડ કાના ભૂપાડો, સુરો માણસીઓ અને કાળો. સારંગપુરના જીવા ખાચર હો. મહારાજ કે જીવા ખાચર તમારા સગા સંબંધીને બધાને બોલાવી લો, આપણે મેળામાં જવું છે. પછી તો જીવા ખાચર, સુરો ખાચર ને માણસીઓ ને કાળો ને નાથો ને ડોસો ને શાર્દુલ ને કારિયાણીના વસ્તા ખાચરને બોલાવી લીધા. કારિયાણીમાં એક દાદા ખાચર કરીને હતા સારા સત્સંગી, એને પણ બોલાવ્યા. ઝીંઝાવદરથી અલીઓ ખાચર, જેઠ સુર ત્રીજો સામત, એને પણ બોલાવ્યા. બોટાદથી હમીર ખાચર, દાહો ખાચર, ઓઘડ ખાચર, એ બધાને કે હાલો મહારાજ બોલાવે છે. માત્રો ધાંધલ જેટલા જેટલા સગા સંબંધી સ્નેહી જનો હતા ને, કુંડળથી રામ પટગર આવી ગયા, ગઢપુરથી દાદો ખાચર, જીવો ખાચર, એ પણ બધા આવ્યા. એ બધા તૈયાર થયા મેળામાં જવા માટે. હથિયાર બથિયાર ધારણ કર્યા, ઘોડા ઉપર ચડકતા ભાલા, આમ જોરદાર બધી એમ શોભા કરી. હથિયાર બંધ બધા પાર્ષદો બંદૂકવાળા, એ ધડાકા કરતા જાય ને. બખ્તર પહેરેલા, લડાઈ કરવી તો વાંધો ના આવે. કેડે બાંધી તાતી તલવાર, ધીંગી ધાલ ધરી નીરધાર. તલવારું ને કેડમાં બાંધેલી, ઢાલ બાંધી, હાથમાં બરછીઓ. આવા હતા છતાં પણ અભિમાનના બોલ બિલકુલ ન બોલે હો. બધા નિર્માની, બસ મહારાજ કેમ કરવાનું. હતા બધા જોરદાર. રાવણની સામે ઉતરે તો રાવણને રોડી નાખે એવા હતા, લખ્યું મેં હો. રાવણને ભામ ભૂલાવી દેવા હતા, પણ કોઈ જાતનું અભિમાન કોઈ કરતા નહીં. મહારાજ કે એ પ્રમાણે કરવાનું, બીજું કાંઈ નહીં. ડંકા દુંદુભી વાજંત્રો વાજતા જાય. શ્રીજી મહારાજ માણકી પર સવાર થયેલા છે, સોના રૂપાના શણગાર કરેલા છે.
છડીદારો છડી પોકારી છે, ખમા ખમા ઘણી ખમા, મહારાજા ધેરાજા ને ઘણી ખમા. નીકળ્યા બધા હો. કેવી શોભા છે. ચારુ ચમર કરે બ્રહ્મચારી, મુકુંદાનંદ મન મુદ ધારી. સંત મંડળ લઈ સૌ સાથ, ભગવાન ચાલ્યા ભીમનાથ. હાલ્યા છે જોરદાર. ચામર ઢોળાતા જાય ને સંતો બધા ભેગા ને રસ્તામાં જેટલા જેટલા ગામડા આવ્યા ને એ ગામડામાં દર્શન દેતા દેતા પ્રભુ છેટ પોલારપુર પધાર્યા છે. પોલારપુરમાં સરસ મજાનું તળાવ છે આપણા મંદિરની બાજુમાં જ. એની ઉત્તર દિશામાં આ જે ઓટો પણ છે ત્યાં શ્રીજી મહારાજ પડાવ કર્યો. ઘણા બધા સત્સંગીઓ ત્યાં કને આવી ગયા. એક ગઢવી મોડભાઈ, પરસોત્તમ શેઠ અને ત્રીજા જીવરાજ, આ ત્રણને મહારાજ કીધું તમે આગળથી જાઓ, ભીમનાથના મહંતને જાણ કરો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે મેળામાં, તમે એને જાણ કરો. એટલે હરિભક્તો ગયા ત્યાં કને, મહંતને જાણ કરી સજાનંદ સ્વામી આવ્યા છે મેળામાં, તમને સમાચાર મોકલ્યા છે. મહંતને બહુ સારો ભાવ હતો ભીમનાથના મહંતને. મહંતજી તો ખુશ થઈ ગયા. શ્રીજી મહારાજ પધાર્યા છે, એની પાસે સારામાં સારો ગેટ ઉપર રૂમ હતો, ગેટ ઉપર ઉતારો. ત્યાં શ્રીજી મહારાજને ઉતારો આપી દીધો. પોતાના સેવકોને મોકલ્યા, જાઓ શ્રીજી મહારાજને વાજતે ગાજતે લઈ આવો. ઉતારો સાફ સૂફ કરી, ઝાડ બાળ બધા કાઢીને સાફ સૂફ કરી દીધું. પાણીની વ્યવસ્થા તે બધું કરી દીધું. સરસ મજાની જાજમો પાથરી દીધી, ગાદી તકિયા પલંગ તળાઈ. સેવકોને કહી દીધું બધી ફૂલ સુવિધા કરો બસ સ્વામિનારાયણ ભગવાનને માટે. બધા ગોઠવી નાખ્યું, હાઈ ક્લાસ બધું સાફ સૂફ બધું વ્યવસ્થિત થઈ ગયું. અને કેટલાક શિષ્યોને લઈને મહંતજી પણ શ્રીહરિની સન્મુખ આવ્યા છે, મહારાજને વંદન કરેલા છે. મહારાજને કીધું પ્રભુ હાલો, સારામાં સારો ઉતારો આપણે માટે છે મેળી ઉપર. અને મહારાજ ત્યાં કને ગયા, ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, 500 રૂપિયાની ભેટ કરી મહાદેવના ચરણે. પછી કોને ન ગમે, તમે કહો તીદીના સમયમાં 500 રૂપિયા ભેટ આજે ન કરીએ આપણે, જઈને મહાદેવના દર્શન કરવા. એકાદ 2-5 રૂપિયા મૂકો, 10 રૂપિયા મૂકો, સમજાય ને. મહારાજ 500 રૂપિયા ભેટ કરી. મહંતજી તો ખુશ થઈ ગયા, સમજાય ને. દિવ્ય રૂપે શંકર પણ પ્રગટ થયા હો મહાદેવજી, અને પ્રભુને વંદન કરેલા છે. પછી ત્યાં કને મોટો મેળો હતો. એમ બ્રાહ્મણો બધા બેઠા હતા, રુદ્રી કરવા માટે આવ્યા હતા મહાદેવજીની. 500 બ્રાહ્મણો બેઠા હતા, 500. અભિષેક કર્યાની ઈચ્છા. કોઈ યજમાન હોય તો અભિષેક થાય ને, યજમાન જોઈએ, સમજાય કે નહીં. મફત કોણ કરે કયો, રૂપિયા દેવા કોઈ હોય તો થાય. શ્રીજી મહારાજ બ્રાહ્મણો પાસે ગયા. 4 વેદના બધા બ્રાહ્મણો હતા. મહારાજ કે બધા બ્રાહ્મણો તમે અમારા વતી એક રુદ્રી કરજો, કે બધા. અને એડવાન્સમાં શ્રીજી મહારાજ બધા બ્રાહ્મણોને 5-5 રૂપિયા આપ્યા. તેથી 5 રૂપિયામાં તો આરામથી થઈ જતી હશે રુદ્રી, સમજ્યા ને. 5-5 રૂપિયા આપ્યા. અને મહારાજ કે સામવેદનું ગાન કરજો, અમારો વેદી છે, સામવેદના મંત્રો બોલજો એમ. શંકર ઉપર રુદ્રી કેમ થાય, કેવા મંત્રોનો ઉચ્ચાર કરવો, એ પણ મહારાજે બ્રાહ્મણોને બધું બતાવ્યું છે. 5-5 રૂપિયા આપ્યા. અને સાકરના સિદ્ધા પણ મહારાજ આપ્યા છે, અમારા વતી રુદ્રી કરજો અને રસોઈ બનાવીને જમજો. બ્રાહ્મણો તો ખુશ થઈ ગયા, સમજાય ને. મેળામાં આવ્યા હતા ને રાજી થઈ ગયા બધા. પછી મહારાજ ઉતારે આવ્યા, આવી નિરાત બેઠા. પણ એક બીજી વાત બની, સમજાય ને, નવીન વાત બની. પછી એમ પાડી આદતણા રહે નાર, જેની જાત કાઠી નિર્ધાર. પાડિયાદ ગામનો એક વિહામણ નામનો પીર આવ્યો ત્યાં આગળ. કાઠીઓ ઘણા બધા એને માને, જગતનો ગુરુ લ્યો ને. ભગતની છાપ બધા એને ભગત કે.
અને મોટા પંથવાળા ગણાય. એ જાત જાતની માળાઓ બધી, ઘણી બધી માળાઓ પહેરેલી, હાથમાં કડતાલ. કેટલાક વૈરાગ્યો નરનારીજનો ભેગા નાચે ને કૂદે ને યલસો કરતા કરતા આવે હો. નાચતા આવે ને કૂદતા આવે ને મૃદંગ વગાડતા આવે ને ગાય હીંચમાં સૌ મળી સંગ. હીંચ તાલ છે, તબલાનો તાલ છે હીંચ. તો હીંચ તાલમાં ગાતા આવે અને બોલે શું બધું, અવાજ કેવો આવે, ભફાક ભફાક એવો અવાજ આવે, સમજ્યા ને. તો કેટલાક તો કે આ ભફાક્યો પંથ આવ્યો કે લ્યો, પંથનું નામ ભફાક્યો. નહીં કોઈ શાસ્ત્ર, નહીં કોઈ ગ્રંથ, એને કહેવાય ભફાક્યો પંથ. હો, ઠેકડા મારે નાચે, બીજું કાંઈ નહીં, બસ ભેગા થઈને નિયમ ધર્મનું કાંઈ ખબર નહીં, કોઈ શાસ્ત્રને માનવાનું નહીં. બસ બધા આવ્યા મેળો જોવા. હવે કેટલા બધા વૈરાગ્યોનું ઝુંડ ભેગું ને દરવાજા ઉપર મેળી જે વર્ષો વર્ષ ત્યાં ઉતરે તે. તેથી આવ્યા ત્યાં કરવા ઉતારો, જાણ્યા ત્યાં તો છે ધર્મ દુલારો. એક કાઠી કહે તે કાળ, જગ્યા ખાલી કરો હાલ હાલ. એ છે જૂનો ઉતારો અમારો, નહીં હક ઉતર્યાનો તમારો. એક કાઠી આવીને દખો કર્યો મહારાજને સામે. દર વર્ષે અમે અહીંયા ઉતરી રહ્યા, ઉતારો ખાલી કરો. મહારાજ કે નહીં કરીએ, સમજ્યા કે નહીં. મહારાજ કે મહંતે અમને ઉતારો દીધો, ખાલી શું કરવા કરીએ કે તમે મહંતને મળો કે, બાકી ખાલી નહીં કરીએ કે. મહંત પાસે આવ્યા પછી કે દર વર્ષે અમે અહીંયા ઉતરી રહ્યા, સુકમ દીધો સજાનંદ સ્વામીને ઉતારો ખાલી કરો કે. મહંત કહેજો અમારથી ખાલી નહીં થાય કે, તમારથી થાય તો કરી લો. એ છૂટી દીધી, કરો લડાઈ સજાનંદ સ્વામી સાથે. અમે પ્રેમથી ઉતારો દીધો છે એટલે તમારા હારું અમે ખાલી નહીં કરીએ કે, તમને લડવું તો લડી લો. મહંતજી મહારાજનો મહિમા સમજતા હતા કે આનો ડારીઓ નહીં આવે એની આગળ, એટલે એને કહી દીધું, બાકી ઉતારો ખાલી નહીં થાય કે, સમજ્યા ને. મહંતજી કે તમારા ગુરુ તો વિહામણા પીર છે અને મહાસિદ્ધ છે, તો કંઈક સિદ્ધાઈ બતાવો, સ્વામિનારાયણ ભાગી જશે, સમજ્યા. કંઈક સિદ્ધાઈ બતાવો, સ્વામિનારાયણ ભાગી જાય એવી. તો એ બધા કેટલાક આવ્યા વિહામણા પીરના શિષ્યો. કીધું સજાનંદજી સાંભળો, તમે મન ફાવે એમ ફરો છો, જ્યાં ને ત્યાં ફરો છો, લડાઈ કરવી પડશે કે અમારી સાથે કે. હો, અમારા ગુરુ તો મહાસિદ્ધ છે કે. નહીં જીતો તમે એ હઠામાં, સુણ્યું છે વિહડો પીર નામ. એની માનતા ચાલે તે મોટી, પૂછો કોઈને સાચી કે ખોટી. પીર જો તમને આવી નડશે, પટ્ય તો ચડાવવા પડશે. વિહડો પીર જો કરે કોપ, તો આ બ્રહ્માંડનો થાય લોપ. અમારો વિહામણો પીર જો ખીજાશે ને, તમારું નખોદ કાઢી નાખશે. ખીજા તો બ્રહ્માંડ ઊંધું વરી જાય, એવા સમર્થ છે. આવું વાતો કરે તે દીના માણસો ભોળા ખરે ને બી જાય, સમજા ને. રૂપિયા દઈ દે, ઉ દઈ દે, તી દઈ દે. તે મહારાજ પાસે આવીને બહુ બર કર્યું. વિહડા પીરથી કાંઈક ડરો ડરો મહારાજને કે એના શિષ્ય કે, હો માટે જલ્દી જગ્યા ખાલી કરો. મહારાજ કે તમારા પીર પાસે જાઓ અને કહી દો, જી કરવું કરે, યંતર મંતર સિદ્ધ સિદ્ધાઈ જી કરવું કરે, ઉતારો ખાલી નહીં થાય કે નહીં. વિહામણા પીરને કહી દો, તમારાથી થાય તે કરો કે. હો, મહારાજ કે અમારે તમારી કોઈ સિદ્ધાઈથી અમે ડરતા નથી. કદાચ શસ્ત્રથી લડાઈ કરવી હોય તો અમારા પાર્ષદો તૈયાર છે, યુદ્ધ કરવું હોય તો આવી જાઓ મહારાજ કહો, લડાઈ કરીએ કે. બે ઉપાય અમે તૈયાર છીએ. સિદ્ધાઈ કરવી હોય તો તમારી જે યંતર મંતર તંત્ર કરવું હોય તો છૂટી છે, અને હથિયાર લઈને લડવું હોય તો છૂટી છે, બાકી ઉતારો ખાલી થશે નહીં. ચોખ્ખું કહી દીધું. હો, પછી તો ઓલા બધા ગયા. વિહામણા પીરને કીધું ઉતારો નહીં મળે. કાં તો કે સજાનંદ સ્વામી પહેલેથી બેસી ગયા ત્યાં કને, અને કહી દીધું
થાય તે કરી લો કે તમારથી, અમે નહીં નીકળી ગયેલો, હવે શું કરશું કે. એટલે વિહામણો પીરો ખીજાણો તો ખરો, સમજા ને. નદીમાં જઈને ઉતર્યા, એ ત્યાં જઈને ધૂણવા લાગ્યો, ધુધુકારીઓ મારી, બૂમો પાડી, હાથ પછાડ્યા, ક્રોધ કર્યો મલકનો. ઈ વળી કોણ છે સજાનંદ કે સમજાના છે કોણ સજાનંદ સ્વામી. પછી કે હમણાં તો એને જવા દઉં, પણ 6 મહિના મેં જોઈ લઈશ કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં કે 6 મહિના લ્યો. મહારાજ કે હમણાં જ જોઈ લો ને કે કલ્યાણ થઈ જાય, ભગવાનને જોઈને તો કલ્યાણ થઈ જાય. વિહામણો પીર કે હમણાં જવા દો સજાનંદ સ્વામીને કે આપણું પાડિયા દેકને આવે તઈ આપણો સ્વાદ ચખાડી દેશું એને. લ્યો પાડિયાદ આવે તે સ્વાદ ચખાડશું કે સજાનંદ અને સરકાર બે દેશમાં આવ્યા છે. તેથી અંગ્રેજ સરકાર આવી હતી અને અંગ્રેજ સરકાર હજી સુરત પહોંચી હતી. કે સરકાર સુરતમાં છે અને સજાનંદ છે અહીંયા પહોંચી આવ્યા છે કે ઈ આ દેશમાંથી નીકળશે ત્યારે પ્રજાને સુખ થશે કે એમ વિહામણો પીર દખો કર્યો ઘણો બધો. નાશ કરીશ એ બેયનો એ હું સાચું કહું છું આજ, દાસ વિહામણ ના કહે હવે ક્ષમા કરો મહારાજ. વિહામણો પીર કે બે નું નિકંદન કાઢી નાખીશ. અંગ્રેજ સરકાર અને સજાનંદ સ્વામી એના શિષ્યો કે ગુરુ મહારાજ શાંતિ રાખો, શાંતિ રાખો, લો હવે કોઈ ધીરજ રાખો કે સમજાને. ઈ વાત બધી મહારાજ પાસે આવી. વિહામણો પીર જે બોલ્યા ને ઈ મહારાજ કે તો આપણે કોક દી પાડિયાદ જવું પડશે કે સમજાને. શું કરશે એનો સ્વાદ ચાખવા કે સમજાને. આમ તો કઈ પ્લાનમાં નથી ભાઈ કે આ પાડિયાદ આવી તો જોઈ લેશું, આપણો સ્વાદ ચખાડી દેશું. તો મહારાજ કે આપણે પાડિયાદ હવે અનુકૂળ સમય જવું પડશે કે ત્યારે એનું જોર જોઈ લેશું, શું કરશે આપણે ત્યાં તો મહંતજી આવ્યા, હે સરસ મજાનો હાથી શણગારીને લઈ આવ્યા મહારાજ માટે. મહારાજ આના ઉપર બેસો, મેળામાં લોકોને દર્શન દો. સરસ મજાનો શણગારેલો હાથી મહારાજને બેસાડે એના ઉપર. મહારાજ કે મહંતજી તમે પણ આવી જાઓ. મહંતજી પણ હાથીને વાડી ઉપર બેઠા અને એમ મેળામાં નીકળ્યા. મહારાજ હજારો માણસોનો મેળો હતો, જે જેકાર થતો જાય. દેશો દેશથી લોકો આવેલા હતા, કેટલાક શ્રીમંત, કેટલાક ગરીબ, કોઈ કેટલાક દુઃખી, કેટલાક ભૂખ્યા, કેટલાકને ખાવા ન મળે ભૂખે મરતા હતા. કાલાવાલા કર્યા મહારાજ પાસે કંઈ ખાવાની વ્યવસ્થા કરો. મહારાજ કે સુખડી લઈ આવો 500 રૂપિયાની. ગાડા ભરી ભરી સુખડી આપી અને મહારાજ કે દો બધાને, ગરીબ ભૂખ્યા માણસોને. મેળામાં શ્રીજી મહારાજ ગાડા ને ગાડા સુખડી મગાવીને બધાને જમાડ્યા લ્યો માણસોને. અને શ્રીજી મહારાજનો જય જયકાર થઈ ગયો મેળામાં. અને અદખા હતા ને અદેખા, એ તો બળી મર્યા, બળી એ તો બળી જ મર્યા સમજાના. અદેખાઈ જેને હોય બીજાનો ઉપકાર સહન કરી શકે નહીં. વરસાદ સારો વરસે એ બધા વૃક્ષ વેલીને આનંદ થાય, પણ એક જવાસો છે ને એ મરી જાય. વરસાદ આવે ને એટલે એ મરી જાય. સૂર્ય ઉગે અંજવાળું થાય બધાને મજા આવે, પણ ઘુવડ છે ને એ ઝાડની બખોલની અંદર ગરી જાય. ચંદ્રનો પ્રકાશ બધાને આનંદ આપે છે, પણ ચોરી કરવાની જેને ટેવ હોય ને એને એમ થાય કે આ ક્યાં ઉગ્યો વળી કોક દેખી જશે, એને મારે અંધારું ખપે. એવું છે બધું. વિદ્વાનને માન જહાં મળે છે, મૂર્ખા અદેખા કરી બળે છે. વિદ્વાન પુરુષોને માન મળે તો મૂર્ખા છે ને અદેખાઈથી બળી મૂરે. પણ એમાં વિદ્વાનનું કઈ બગડતું નથી. અરે આકાશમાં વરસાદ ગાજે ત્યારે સિંહ માથું પછાડીને મરે કે કોણ મારી સામે ગર્જના કરે છે, પણ એને કાંઈ ન થાય. એમ ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે ને ત્યારે દુષ્ટો બધા દ્વેષ તો કરે જ છે, ગમે ત્યારે કરે. કૃષ્ણ આવ્યા તોય કર્યો, રામ આવ્યા તોય કર્યો દ્વેષ, અને સજાનંદ સ્વામીનો કરે. એ દુનિયા એવી જ છે. એમ શ્રીજી મહારાજનો મેળામાં પ્રતાપ જોઈ અને કેટલાક જે આસુરી હતા ને એ બળી મર્યા, કરી તો કઈ હગે નહીં. અને દૈવી હતા એ શ્રીહરિનો આશ્રય કરેલો છે, સત્સંગી થયેલા છે. શ્રીજી મહારાજ ઉતારામાં ફરી, આ મેળામાં ફરી અને શ્રીજી મહારાજ પાછા ઉતારામાં આવેલા છે. ત્યાં ભીમો ડોસી હતા પોલારપુરના.
મહારાજને મેળામાં રૂપિયા ખપતા હતા ને દીધા હતા 4,000 રૂપિયા. એ આવ્યા મહારાજ પાસે માગવા. મહારાજ કાઠીઓને કે રૂપિયા આપો કે આને હવે દેવાય. કાઠીઓ કે મહારાજ કાંઈ નથી રૂપિયા, તમે કહેતા હો તો જૂની ચાલ કરીએ. મહારાજ કેટલે મેળામાં જઈને લૂંટ હલાવી કે સમજાને રૂપિયા 4,000 ભેગા કરી આવી કે લોકોને લૂંટી આવીએ. કે મહારાજ કે ધંધો આપણે ન કરાય કે લ્યો શાંતિ રાખો. કે ત્યાં થોડીક વાર થઈ. પેલું તો મહારાજ કે અમારે ઘોડીનું મોડ છે ને એ વેચી આવો. કે તો કાઠીઓ કે મારે ઘોડીનું મોડ વેચવાથી 18 રૂપિયા આવશે. કે તે 4,000 ક્યાંથી પૂરું થશે? કે 4,000 રૂપિયા ખપે છે તમને. હો ત્યાં તો કોઈક શેઠિયો આવ્યો ગાડીમાં, એ 1,000 રૂપિયાની કોથરી ભરી આવ્યો અને મહારાજને ચરણે ભેટ કરી દંડવત પ્રણામ કર્યા. મહારાજ કે ક્યાંથી આવો છો શેઠજી? તો કે દેશમાંથી આવીએ છીએ, ધંધો કર્યો, વેપાર સારો થયો એટલે ગઢપુર તમને ધર્મા તો દેવા આવતો હતો, અહીંયા ખબર પડી કે તમે અહીંયા છો એટલે તમને આપવા માટે આવ્યો છું. એમ 4,000 રૂપિયા દઈ અને શેઠ તો હાલે ગયા. કાઠીઓ કે મારે ઈ વરી શેઠિયો ક્યાંથી આવ્યો? અવડા રૂપિયા દઈ ગયો 4,000. હતો કોણ? મહારાજ કે કુબેર ભંડારી હતા. કે જરૂર પડી એટલે રૂપિયા દેવા આવ્યા હતા. એ ગયો તો વાંય કાઠીઓ દોડ્યા, શેઠિયો કોતો જડ્યો નહીં ક્યાંથી સમજાના. પછી મહારાજ ભીમા ડોસીને રૂપિયા ગણી અને 4,000 રૂપિયા આપી દીધા એટલે એ રાજી થઈ ગયા. અદ્ભુત લીળા છે ભગવાનની. ભય હર હરિ ભીમનાથ જઈને અકડ ચરિત્ર કર્યા કૃપાળુ થઈને. શ્રુતિ ધરી સુણસે મનુષ્ય જેહ પરમ પવિત્ર થશે જતર્ત તેહ. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृत सप्तम कलसे अचिंत्यानंद वर्णिंद्र अभय सिंह सुम्मादे श्री हरि भीमनाथ तीर्थे दिव्य चरित्र कर्ण नामा षड्विंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरां सर्वदेवेश्वरां भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण 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 नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण.
જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ.